જય સચ્ચિદાનંદ. જય સચિન. જય સચ્ચિદાનંદ. બરાબર છે. જય સચ્ચિદાનંદ. ભીતર બહાર નિના બળૈથી જગત આખું પીલા ને ગર્જન ખુલ્લું અહમનું અબળને બીવડાવે. ભીતર બહાર ની નબળૈથી જગત આખું પીલાપીજું. જગતને બાહ્ય વ્યવહારે ઘણા સંયોગનો આધાર. ખૂટે જો એક પણ સહયોગ જમા કરતા વધે ઉધાર. જો દ્રવ્ય કાળ ભાવ નિમિત્ત પૂરક છે એક બીજાના ને પુણ્ય સાથમાં સિરકે તિયારે કાર્ય ફળ મિલતા. જગતના કાર્ય સહુ કરતા જગતના કાર્ય સહુ કરતા છે અંદર ફળ તણી આશા. વ્યવસ્થિત શક્તિ ફળદાતા પ્રયત્નો દાન તે મિશ્રસા. જીયારે કાળ પાકે છે સીજે છે ક્ષેત્રે પ્રયત્ને અકાળે કેરી જો ઈચ્છો નમીલે લાખ પ્રારબ્ધે. જગતના લોક સારઈમાં લીએ છે સર્વ જશ પૂજનો ને કઈ પણ અવળું થઈ ગયું ત્યાં બીજાને આક્ષેપે મૂળ છું. કશાયો મહિલા કરડે છે જગત છે આયના જેવું. છે તારી જેવી પ્રકૃતિ પ્રતિબિંબ પોતે જોઈ લેવું. તપાસો વિશ્વના હિસાબ તે પહેલા જોઈ લે અપના. ભીતર લશ્કર છે માયાનું બહિર્મુખ વૃત્તિ છે મૂળતા. વિકલ્પી સર્વે ફાઈલો જ્યાં સુધી બૂમ પાડે છે તે સઘળીના સમાધાને ત્યાં સુધી બુદ્ધિ દંડવે છે. ભીતર બહાર ની નબળૈથી જગત આખું લાપેજો ને ગરજન ખુલ્લું અહમનું અબળને વડાવી. વિકલ્પી સર્વે ફાઈલો જ્યાં સુધી બૂમ પાડે છે તે સઘળી ના સમાધાને
ત્યાં સુધી બુદ્ધિ દ્વંદ્વે છે. ન ભોગવવાદીએ બંગલા મળેલું પુણ્ય પ્રારબ્ધે. બુદ્ધિથી બનતા સેન્સિટિવ ખડે સંસાર સંબંધે. ફકત નિર્દ્વંદ્વ છે આત્મા, અસંયોગી છે શુદ્ધ સ્વરૂપ. ફકત નિર્દ્વંદ્વ છે આત્મા, અસંયોગી છે શુદ્ધ સ્વરૂપ. મળે જો જ્ઞાનીનો સંયોગ, દશા થઈ જાશે અંતર. પરમ રસ શાંત સુધારસ જમે છે આત્મજ્ઞાની. સ્વસંકલ્પે શુદ્ધાત્મા છું, તે લક્ષ્ય મોક્ષગામી છે. સ્વસંકલ્પે શુદ્ધાત્મા છું, તે લક્ષ્ય મોક્ષગામી છે. તે લક્ષ્ય મોક્ષગામી છે. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. પ્રકાશ પાડો બોલો, પદ પર. તમે બોલો પહેલા, તમને શું સમજાયું આમાં? પદ પહેલી વાર જ મેં આજે આટલા વર્ષમાં મેં પહેલી વાર સાંભળ્યું આ પદ અને ગાયું. હા, એટલે મેં કીધું આ પદ તો ક્યારે સાંભળ્યું નથી, કોઈ ઓડિયોમાં નહીં સાંભળ્યું, એટલે સિલેક્ટ કર્યું. પછી કાલથી 2-4 વાર ગાયું, પણ રાગ જેવું જોયું એવું બેસ્યું જ નહીં, કેમ કે થોડુંક આ પહેલી 2 લાઈન એકદમ રાગ બહુ અલગ ટાઈપનું કવિરાજ ગાયું છે. અલગ છે થોડો, પણ બહુ મસ્ત પદ છે એવું છે. હા, એટલે 73મી સીડીમાં છે ને. બોલો. એટલે આમાં ઘણી બધી વાત બહુ સરસ બારીકીથી કરી છે. અને આ જે વાત છે ને, જગતના બાહ્ય વ્યવહારે ઘણા સહયોગનો આધાર, ખૂટે જો એક પણ સહયોગ, જમા કરતા વધે ઉધાર. આ લાઈન મને થોડી વધારે સ્પર્શી. મેં કીધું આપને પૂછીશ કે આ શું કહેવા માંગે છે અહીંયા. ખૂટે જો એક પણ સહયોગ, જમા કરતા વધે ઉધાર. શું સમજાય એમાં તમને? જગતના બાહ્ય વ્યવહારે ઘણા સંયોગોનો આધાર, એ તો સમજાયું છે ને કે ભાઈ. હા, એ સમજાયું કે ઘણા બધા સંયોગ, જે દાદા કે છે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ બધા ભેગા થાય ત્યારે એક કાર્ય થાય, બરાબર ને? તો અહીંયા એમ બતાડે છે કે ખૂટે જો એક પણ સહયોગ, એટલે કોઈ પણ એક એવિડન્સ નહીં ભેગું થાય તો જમા કરતા વધે ઉધાર. ઈ ના સમજાય. હા, તો કે એક એવિડન્સ ભેગું થાય તો કે ત્યાં સુધી કાર્ય થતું નથી, સમજે ને? કાર્ય પૂરું થતું નથી, એટલે એવું ને એવું પેન્ડિંગ રહે છે. જમા કરતા વધે ઉધાર, એટલે કે એવું ને એવું પેન્ડિંગ રહે છે. એક સંયોગ ભેગો ના થાય તો એક કાર્ય એમને એમ પેન્ડિંગ જ રહે છે, સમજાય ને? એ ઉધાર થતું નથી. કોઈ પણ વસ્તુ એકાઉન્ટની ભાષામાં શું છે, તો કે કોઈ પણ કાર્ય આવે છે તે ઉધારમાં ઉધારે છે એને, ખ્યાલ આવ્યો? અને જાય છે તો શેમાં જાય છે? એ જમા કરે છે. એકાઉન્ટની જે ભાષા હોય છે, જે લોકો એકાઉન્ટ લખતા હોય એમાં આવે તો ઉધાર થાય, અને જાય તો એ જમા થાય. એટલે પૂરું થતું નથી કે ઉધાર જ પેન્ડિંગ જ રહે છે, સમજે? એટલે કે એ રીતે એક પણ સહયોગ ખૂટે તો જમા કરતા વધારે ઉધાર થાય છે, એમ કે સમજાય ને? વધે જમા કરતા વધે ઉધાર. પૂરું નથી થતું પણ ઉધાર ઉપરથી વધારે એક કામ પેન્ડિંગ જ રહ્યા કરે છે, સમજાય ને? એક પણ સહયોગ ખૂટે એટલે દાદા વાળ કાપવાનો દાખલો આપતા હતા ને કે ભાઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ 4 વસ્તુ ભેગું થાય ત્યારે એક કાર્ય થતું હોય છે. એમાં એક પણ એવિડન્સ જો ખૂટે તો કે કાર્ય પૂરું થતું નથી, ભાઈ પેન્ડિંગ જ રહ્યા કરે છે. શું રહ્યા કરે છે? એ
પેન્ડિંગ જ રહ્યા કરે છે, પૂરું થતું નથી. એટલે ઉધાર ને નથી ઉધાર જ રહ્યા કરે છે, જમા થતું નથી. નથી સમજાય ને? એટલે કે જમા કરતા ઉધાર પછી પેન્ડિંગ રહ્યા જ કરે. પછી જેવો ચોથો સંજોગ ભેગો થાય ત્યારે હમ કાર્ય પછી પૂરું થતું હોય છે. સમજાય ને? એટલે આપણે પણ આપણા જીવનની અંદર જોઈએ તો ઘણી બધી વસ્તુ એવી હોય છે કે કે હમ 3 કે 4 વસ્તુ ભેગી થાય અને એક કાર્ય, અમુકમાં ક્ષેત્ર ખૂટતું હોય, અમુક કાર્ય નક્કી કર્યું હોય તે એની જગ્યા આવે ત્યારે જ થઈ જાય ઓટોમેટિકલી. એક હા કાળ આપણો ભાવ હોય, આ હોય તે હોય, પરંતુ એ કોઈ જગ્યા ભેગી નહીં થતી. એ જગ્યામાં ભેગી થાય તો ત્યાં આગળ કાર્ય થઈ જાય. અમુક વખત આપણો ભાવ ખૂટતો હોય છે. એટલે ચાર જે દ્રવ્ય હા ક્ષેત્ર કાળ ભાવ જે કે છે ને, એ ચારે ચાર કરેક્ટ વસ્તુ ભેગી થાય ત્યારે આખું એનું સાયન્સ દાદા ભગવાને બહુ સુંદર તે ખુલ્લું કરે. અને આપણે પણ આપણા જીવનની અંદર એ જ જોવાનું છે કે ભાઈ આજે આ વસ્તુ આપણને ભેગી નથી થતી તો શું ખૂટે છે. હમ સમજાય? ખૂટે એટલે અંદર ધીરજ હા આપણને રહ્યા કરે, ભાઈ હજુ આનો કાળ પાક્યો નથી. સમજાય ને? હમ કે હજુ આને રાઈટ ક્ષેત્ર ભેગું થયું નથી. તો અંદર આપણી અંદર પણ એના આધારે ધીરજ ઊભી થાય. નહીતર શું થાય કે આપણે અંદર બુદ્ધિ બધી બતાડ જ કરે. અને આ બુદ્ધિની જે સમજણ છે ને એને ચારે બાજુથી સમજાવવું પડે છે, ત્યારે એ બુદ્ધિ હમ સમજવે. જો દ્રવ્ય કાળ ભાવ નિમિત્ત પૂરક છે એકબીજાના, ને પુણ્ય સાથમાં સિલકે ત્યારે કાર્ય ફળ મિલતા. સમજાય ને? દ્રવ્ય કાળ ભાવ બરોબર એ પૂરક છે એકબીજાના, અને હમ પુણ્ય સાથ સિલકે એટલે પુણ્ય પણ હોવી જોઈએ આપણી જોડે સિલકમાં, હા ત્યારે કાર્યનું હા ફળ આપણને મળતું છે. પુણ્ય ત્યારે અને પાપ બહારના જે વ્યવહારના જે પણ કઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે શેના આધારે થાય છે? તો કે પાપ અને પુણ્યના પુણ્ય આધારે થાય છે. શેના આધારે થાય છે? પાપ અને આપણને પુણ્ય ના પુણ્યના આધારે. સમજાય ને? હમ તો કે જો પુણ્યની સિલક હોય તો વસ્તુ આપણને ફટ 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 દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ફટાફટ ભેગા થવા મળે છે. અને પાપની હમ સિલક હોય તો કે એમાંથી કંઈક ને કંઈક એવિડન્સ બધું ખૂટતું જ રહેતું હોય છે. સમજે કે પુણ્ય ને પાપ, હા પુણ્ય ને પાપ, પુણ્ય ને પાપ એ ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે. સમજાય ને? હમ અને એટલું બધું કવિરાજે કહે છે વ્યવહારમાં આપણને છે ને આ ખાલી આ વસ્તુ આપણને આ વસ્તુ જેટલી જેટલી સમજમાં આવે ને કે આજે આપણે હા પાપનો ઉદય છે કે આજે પુણ્યનો ઉદય છે, તો પણ હા આપણને અંદર કેટલી ક્ષમતા રહ્યા કરે. સમજે ને? ક્ષમતા અમુક રે વાત આપણે ક્યાંક હમ અમુક વાત ક્યાંક એટલે લોકોનું દોષિત ના જોઈ છીએ આપણે. નહીતર શું થાય કે હા ભાઈ આજે ફાઇલ નંબર 1 ને આપણે ક્યાંક બહાર જતું હોય તો અમુક સમય એવું બને કે જેવો બહાર નીકળે એવું તરત ને તરત બધા ફટાફટ વાહનો મળી જાય કે કંઈક ને કંઈક મળી જાય અને આપણે જગ્યા પર પહોંચી જઈએ. અને અમુક સમય રાઈટ એવો થાય છે કે ભાઈ આપણને બહાર નીકળ્યા હોય, ટાઈમે નીકળ્યા હોય, બધું જ હોય, તે છતાંય કશી વસ્તુ પ્રાપ્ત થતી નથી. તે વખત અંદર આપણને સમજણ પડે કે ભાઈ આ પાપનો ઉદય છે. અમુક વખત કેવો કે હા ભાઈ થોડાક બહાર નીકળ્યા ટાઈમે ઉતાળો હોય અને બરોબર આગળ જઈને ટ્રાફિક જામ થઈ જાય. સમજાય ને? અને આપણે ટાઈમે રાઈટ પહોંચી શકીએ નહીં. આપણે વાંક કોનો કાઢીએ? તો કે ભાઈ આ ગવર્મેન્ટ બીજાનું આમ છે, હા ખાડા પૂરતી હમ નથી, આ કરે છે, ભ્રષ્ટાચારી ગવર્મેન્ટ છે, આ છે તે જે અંદર બધું કેટલું બતાવે, બીજા 4 જણ કહેનાર હોય. સમજાય ને? એટલે આપણને હમ એનો દોષ લાગે. પણ આપણો પાપનો ઉદય છે એ આપણને સમજાય નહીં. કે સમજાય આપણને? ટ્રાફિક જામ હોય ત્યારે આપણને સમજાય? તારે કોનો હા દોષ દેખાય? બીજાનું જ દેખાય. હા, ત્યારે ગવર્મેન્ટ નો દોષ દેખાય આપણને, પણ આપણો હા દેખાય નહીં. નહી સમજાય ને? જયારે સીધે સીધું ચાલીએ તારે કશું ના દેખાય કે ભાઈ આ સારું છે. પણ જેવું આવું કંઈક આવે તરત જ આપણને અંદર દેખાય કે ભાઈ ટ્રાફિક હમ જામમાં ફસાવા હોય, ખાડા હોય, આ હોય તે, બીજા 4 જણ આપણને કેનાર મળે કે આ ગવર્મેન્ટ આવી ભ્રષ્ટાચારી થઈ ગઈ છે હવે, પેલા જેવું નથી, નામ નથી ને તેમ નથી. સમજાય ને? એટલે એ બહારનું અંદર કરેક્ટ આપણને ઘૂસતું જાય અને આપણી દ્રષ્ટિ પણ પછી એ બાજુની એ તરફ થઈ જતી હોય છે. એક જ હા જગતના કાર્ય સૌ કરતા છે અંદર ફળ તળિયે આશા, વ્યવસ્થિત શક્તિ ફળદાતા પ્રયત્ન ફળદાતા દાનતે મિશ્રસા. મિશ્ર શાક જ્યાં હમ જ્યારે ફળ જ્યારે કાળ પાકે છે સીજે છે ક્ષેત્ર પ્રયત્ન, અકાળે કેરી જો ઈચ્છે ન મિલતે લાખ પ્રયત્ન. એ છે ને કે જ્યારે કઈ પણ વસ્તુનો કાળ પાકે હમ ત્યારે જે વસ્તુ એને આપણને પ્રાપ્તિ થતી હોય છે એ પહેલા આપણને થાય ને. એટલે કેરીનો દાખલો કવિરાજે બહુ સુંદર આપ્યો. સમજાય ને? હા કે ભાઈ હમ કે ક્ષેત્ર હોય, બધું જ હોય, કેરીનું ઝાડ હોય છે, બરોબર, પછી આપણો ભાવ હોય છે, બધું જ હોય છે, પરંતુ એનો હમ કાળ પાકતો નથી. એટલે કે અકાળે કેરી ઈચ્છે તો એ લાખ પ્રયત્ન કરે પ્રારબ્ધે, પણ તોય આપણને મળે એવી નથી. કે આપણે નહી કેરીના ઝાડને નીચે જ બેઠા હોય, બધું જ હોય,
પરંતુ તે છતાંય આપણને કેરી નથી મળતી. કેમ? તો કે હજુ કાળ પાક્યો કાળ પાક્યો ના નથી. હોય. હા, એટલે એ જે કાળ પાક્યાની જે સમજણ છે ને, એ સમજણ બહુ અગત્યની જેવું. કારણ કે આપણી અંદર અત્યારે છે ને બધી ધીરજ રહી નથી કઈ પણ વસ્તુની. સમજાય ને? તો કે આ સમજણ અંદર હશે કે ભાઈ જો આ ક્ષેત્ર ભેગું થયું નથી, કાળ પાક્યો નથી, તો એ અંદર આપણી અંદર પણ ધીરજ આવે. સમજાય ને? એટલે બહુ મસ્ત આ ઉદાહરણ આપ્યું કે જયારે કાળ પાકે સીજે સીતે પ્રયત્ન અકાળે કેરી જોઈ છે, ન મિલે લાખ લાખ પ્રારબ્ધ. જગતના લોક સારા એમાં લીએ છે સર્વજસ ખુદનો, ને કઈ પણ અવળું થઈ ગયું તો બીજાને આપશે. તો બીજાને આપે છે મૂળો છો, આપેક્ષે મૂળછો, એવું છે. સારા એમાં આ તો સમજાય એવું છે કે બધા સારા એમાં બધા લાયા કરે, બધું સરખું થાય તો કે મેં કર્યું, અને અવળું થઈ ગયું તો તરત જ બીજાને આપેક્ષે મૂળે છે. કસાયો મહિલા કહી રહે છે જગત છે આઈના જેવું છે, તારી જેવી પ્રકૃતિ પ્રતિબિંબ પોતે જોઈ લેવું. કવિરાજને એક એક શબ્દ આ કેમનો બધા લખાયા હશે એ આપણને એમ થાય કે આવું બિલ્ડિંગ ને આવી અંદર સાયન્સની ભાષા કેમની આવી હશે બધી. એ ધન્ય છે, એવું છે. આપણને વાંચવા મળે છે અને સાંભળવા મળે છે, બધી જ પ્રાપ્તિ થાય છે, એવું છે. કસાયો મહિલા કહીડે છે જગત છે આઈના જેવું છે, તારી જેવી પ્રકૃતિ પ્રતિબિંબ પોતે જોઈ લેવું. સમજાય ને? એટલે પોતે જેવો છે એવું જ સામે આખું જગત તમને દેખાશે અને ભેગું થાય છે. પોતે સીધો છે તો દાદા કે અમને કોઈ એવું આખું ભેગું થયું નતું. સમજાય ને? કે અને પોતે વાંકો છે તો એને જગત પણ વાંકું દેખાશે અને એવા માણસો પણ એને એવા ભેગા થશે. સમજાય ને? દાદા કે અમે જે દિવસથી અમે સીધા થઈ ગયા તે દિવસથી અમને કોઈ વાંકો ભેગો થયો નથી. સમજાય? પેલા હું વાંકો હતો એના આધારે બધા વાંકા ભેગા થતા હતા અને વાંકો દેખાતું હતું. ને હવે કે હું પોતે સીધો થઈ ગયો તો કે હવે અમને કોઈ વાંકું ભેગું થતું નથી અને અમને બધા જ સીધા દેખાય છે. તપાસો વિશ્વના હિસાબ તે પહેલા જોઈ લે અપના, ભીતર લશ્કર છે માયાનું, બહિર્મુખ વૃત્તિ છે મૂળતા. તપાસો વિશ્વના હિસાબ પહેલા જોઈ લે અપના, કે વિશ્વનું જે કદાચ પહેલા આપણું આ વિશ્વનું જોઈ લો. ભીતર લશ્કર છે માયાનું. સમજાય? અંદર માયાનું લશ્કર એટલું બધું મોટું છે. માયા એટલે શું? માયા એટલે શું? માર ખવડાવે ને ભૂલાવે, માર ખવડાવે ને ભૂલાવે, અને કશું એને માર યાદ, હા, એને કશી જ વસ્તુ યાદ રહે નહીં. એક જગ્યાએ જે કારણોથી દુઃખી થયો હોય પાછો એ ત્યાં ને ત્યાં અંદર કરે. સમજાય ને? તો કે માયાનું, મોહ અને માયા. સમજાય ને? તો કે ભીતર લશ્કર છે માયાનું, બહિર્મુખ વૃત્તિ છે મૂળતા. તો કે આ બહિર્મુખ વૃત્તિ એ તો બહિર્મુખમાંથી અંતર્મુખ જ્ઞાની પુરુષ ભેગા થાય તારે અંતર્મુખ થાય. બાકી ત્યાં સુધી વૃત્તિઓ બધી જ બહિર્મુખ બહિર્મુખ, એટલે બહાર જ સુખ છે એવું એને નિરંતર વર્ત્યા કરે. સમજાય ને? કે બહારના બીજા પદાર્થોમાં, અને એ બીજા પદાર્થોમાં જ એને બીજી બધી જ વસ્તુઓમાં એને સુખ 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 છે, સુખ છે, સુખ છે. જે પોતાની પાસે છે જેમાં સુખ છે એમાં સુખ નહીં માનતા, બીજી અન્ય વસ્તુમાં સુખ માને, એ બધી બહિર્મુખ વૃત્તિ છે. સમજાય ને? તો કે રિલેટિવમાં સુખ છે એવી જે માન્યતાઓ છે બધી, એ બધી જ બહિર્મુખ વૃત્તિ છે આપણી. સમજાય ને? એ મૂળતા છે, મૂળતા. સમજાય ને? એટલે આપણને કશું સમજવા દે નહીં. સમજાય? આપણી અંદર જોઈએ ને તો પાછલું અત્યારે સંજોગોના આધારે જે પાછલી માન્યતાઓ ખુલ્લી થાય દરેક સંજોગોની અંદર, તે દરેક સંજોગોની અંદર એ જ માન્યતાઓ ખુલ્લી થાય છે કે ભાઈ આમાં સુખ છે, આમાં સુખ છે, આમ કરી લઈશું તો સુખ છે. આપણે સવારથી સાંજ સુધીનું જીવન જોઈએ ને, તે એમાં દરેકમાં એક એક અવસ્થાએ આ જ વૃત્તિ ખુલ્લી થાય છે, બહિર્મુખ વૃત્તિ જ ખુલ્લી થાય છે. અને એ વૃત્તિને આપણે શું કરવાનું છે? એને અંતર્મુખ કરવાની છે દરેક વૃત્તિને. સમજાય ને? કે ભાઈ આમાં સુખ નથી, શરીરમાં સુખ છે, મારા સારું ખાવામાં સુખ છે, હરવામાં સુખ છે, આમાં સુખ છે. તે બધી જ જે વૃત્તિઓ જે બહિર્મુખ છે એને અંદર અંતર્મુખ કરવાનું છે કે ભાઈ આમાં સુખ નથી, શુદ્ધાત્મામાં સુખ છે, સાચું સુખ. એ અંતર્મુખ ત્યારે થશે એને સમજણ આપીને. સમજાય ને? કે આ બહારની કોઈ પણ વસ્તુમાં
જે તારી માન્યતાને આધારે સુખ છે એ બહિર્મુખ તે દરેક સંજોગોની અંદર ફોકસ થતી હોય છે આપણે સમજાય ને. એક એક સંજોગો થોડા પૈસા જોઈએ અથવા કોઈ માન આપે તો અંદર રાજી થઈ જઈએ સમજાય ને. પછી સારી જગ્યાએ હોટલમાં સારી જમવા જઈએ ત્યાં અંદર સુખ થઈ જાય. તો કે બધી જ બહાર જેટલી પણ સુખની આપણી માન્યતાઓ છે એ બધી જ માન્યતાઓ આપણે સમજણ કરીને અંદર પાકું કરવાનું છે કે આ કશાયમાં સુખ નથી. સુખ કેવળ ને કેવળ શુદ્ધાત્મામાં જ છે એ અંદર આપણે પાકું કરતા જવાનું છે સમજાય ને. જે અવસ્થાની અંદર આપણને સુખ લાગે છે આપણી માન્યતાના આધારે તો કે માન્યતા વાળા ભાગને ભાગાકાર કરી 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 અને પોતે અંતર્મુખ થવાનું છે સમજાય ને. આમાં સુખ જેવું લાગે જેવું શું ચાલુ કરે ને તો પણ આપણને સુખ લાગે સમજાય ને. તો અંદર તરત ભાગાકાર કરવાનો કે આ એસી માં સુખ નથી કે ઠંડા પવનમાં સુખ નથી. સુખ શેમાં છે તો કે શુદ્ધાત્મામાં છે. આ દેહનું સુખ છે તો કે આપણે એસી બંધ કરશો અને પંખો બંધ કરશો તરત જતું રહેશે કે પણ ખરેખર સુખ શેમાં છે તો કે ખરેખર સુખ શુદ્ધાત્મામાં છે. એ સમજણ આપણે થોડાક 5-10 દાખલા ગણી લઈએ ને તો પછી ધીરે 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 સમજણ આપણી પાકી થતી જાય સમજાય ને. આવા નાના નાના પ્રયોગો કરીને અંદર થોડા દાખલા બધા ગણતા રહેવાનું કે ભાઈ આ બધી વસ્તુઓમાં સુખ નથી આપણી માન્યતાના આધારે સુખ લાગે છે. તે દાખલા જેટલા ગણતા રહીશું એટલું અંદર આપણું પાકું થતું જશે. વિકલ્પી સર્વે ફાઇલો જ્યાં સુધી બૂમ પાડે છે તે સગડીના સમાધાને ત્યાં સુધી બુદ્ધિ દ્વંદ્વે છે સમજાય ને. વિકલ્પી સર્વ ફાઇલો જ્યાં સુધી બૂમ પાડે છે તે સગડીના સમાધાને ત્યાં સુધી બુદ્ધિ દ્વંદ્વે છે સમજાય ને. જ્યાં સુધી આ ફાઇલો સંભાવ નિકાલ નહીં થયું ત્યાં સુધી એ બૂમો પાડશે સમજાય ને. અને બુદ્ધિ હંમેશા શું છે કે બુદ્ધિ હંમેશા સમાધાન ખોળે છે. શું ખોળે છે? બુદ્ધિ હંમેશા સમાધાન ખોળે છે. તો કે એને તમે સમાધાન આપશો તો એના દ્વંદ્વમાંથી એ બહાર નીકળશે. કે બુદ્ધિનો દ્વંદ્વ નફો ને ખોટ નફો ને ખોટ નફો ને ખોટ સમજાય ને એ બતાડ કરશે. બુદ્ધિનો દ્વંદ્વ ચાલુ ને ચાલુ જ રહેશે. પણ એને સમાધાન પામશો તો એ દ્વંદ્વમાંથી બહાર. અને સમાધાન ક્યારે પામે તો કે જ્ઞાને કરીને સમાધાન પામે ત્યાં સુધી એ સમાધાન પામે ને બુદ્ધિના દ્વંદ્વો બંધ થાય ને. પરંતુ જ્ઞાન મળ્યું છે એટલે પ્રજ્ઞાથી આપણે જોતા જઈશું તો કે બધી જ સમાધાન પામશે સમજાય ને. બુદ્ધિને એટલું બધું છે કે ચારે બાજુથી એને સમજાવવું પડે સમજાય ને. એક જ વસ્તુ હોય તો તમે એને કહી દો કે આ વ્યવસ્થિત છે તો વ્યવસ્થિત એ સમજે નહીં. એને ચારે બાજુથી એને સમજાવવું પડે સમજાય ને. અલગ અલગ ત્યારે એ સમજે સમજાય ને. આપણે એમ કહી દે કોઈ વસ્તુમાં કે આ જે વ્યવસ્થિત છે મને આ ભેગું થયું તો એક ટાઈમે બેસી જશે પણ બીજી વખત જેવું આવશે ને એવું તરત એને બૂમો પાડશે કે ભાઈ વ્યવસ્થિત છે તો કઈ રીતે છે તો કે જો આજે આ ભાઈના હાથમાં સત્તા નથી. જેમની સત્તા હોત તો એ કરી શકે ને. એમ એને ચારે બાજુથી સમાધાન આપીશું ને તો એના દ્વંદ્વો બધા બંધ થશે. ખાલી વ્યવસ્થિત છે બંધ તેને બોલવાથી નહીં દે પણ ચારે બાજુથી જ્ઞાને કરીને એને સમાધાન આપવું પડે એવું છે. અને સમાધાન આપતા જેટલું આપણે શીખીશું ને એટલા એના દ્વંદ્વો બધા બંધ થશે. વ્યવસ્થિત શબ્દ તો ખાલી વ્યવસ્થિત બોલવાથી નહીં દે પણ એને સમાધાન આપવું પડશે કે કઈ રીતે વ્યવસ્થિત છે કઈ રીતે આ કાર્ય થાય છે દરેક ક્ષેત્ર કાળ ભાવ ભેગું થાય છે તો પછી એ ઠંડી પડે. નહીતર એ ખાલી બોલવાથી તો 1-2 વખત થઈ જાય પણ પાછી એ ઊભી ને ઊભી જ રહ્યા કરે. એટલે નિરંતર એને સમાધાન આપવું પડે છે. નિરંતર એક એક સંજોગોની અંદર જ્યાં જ્યાં પણ ઊભું થાય ત્યાં જ્યાં કોઈ કરતા દેખાય સમજાય ને કે ભાઈ આવું કરે છે તો આપણે એને સમાધાન આપવું પડે. ભાઈ એના હાથમાં નથી પબ્લિક નો હિસાબ છે આમ છે તેમ છે ત્યારે એનો દ્વંદ્વ બંધ થાય. નહીતર એ બંધ થાય નહીં. દરેક જગ્યાએ એને સમાધાન આપવું પડે ચારે બાજુથી તો એ બંધ થાય. બાકી એ બુદ્ધિનું તો એટલું બધું તોફાન છે ને ત્યારે તમને સવળું હોય એનું અવળું બતાવી દે ત્યાં સુધી એમનું તોફાન છે બુદ્ધિના બધા સમજાય ને. ના આમ કરવું જોઈએ ના કરવું જોઈએ ને એટલા બધા એના દ્વંદ્વો બધા છે. ના ભોગવવા બંગલા મળેલું પુણ્ય પ્રારબ્ધે બુદ્ધિથી બનતા સેન્સિટિવ ખડે સંસાર સંબંધે. આ તો અત્યારની વાસ્તવિકતા બહુ મોટી છે કે આપણને બંગલા ને બધું પુણ્યથી પ્રારબ્ધથી બધું ભેગું થયું હોય પણ ભોગવતું કોણ હોય છે તો દાદા કે બધા નોકરો ને ભોગવતા હોય છે બંગલામાં. શેઠ તો કે બહાર કારખાનામાં જ પડ્યો હોય છે. સમજાય ને. શેઠ આખો દિવસ કારખાનામાં જ પડ્યો હોય અને
જે હા નોકરો હોય એ કે ઘરની અંદર એસી માં ફરતા હોય અને કામ કરતા હોય કે બધા કે હા સમજાય ને એમના ભોગવવા દે બંગલા મળેલું પુણ્ય પ્રારબ્ધ એવું પુણ્ય ના હોય પણ ખાલી અહંકાર કરે કે ભાઈ મારે બંગલો છે ને મારે ગાડી છે ને મારે આ છે પણ કશું ભોગવી શકે નહીં સમજાય ને હમ બુદ્ધિથી બનતા સેન્સિટિવ ખડે સંસાર સંબંધે સમજાય ને આ બુદ્ધિનો હમ એક એ છે કે આપણને સેન્સિટિવ બનાવે કોઈ પણ વસ્તુની અંદર શું કરે ઇમોશનલ કરાવડાવે શું કરાવડાવે ઇમોશનલ ઇમોશનલ પરિણામ. હમ બુદ્ધિને મોટા મોટું એ છે કે કઈ પણ વસ્તુની અંદર આપણને હમ ઇમોશનલ કરાવડાવી દે છેક સુધીની ઇમોશનલ પણ અંદર ખુલ્લું કરાવડાવે ને ખડે રાઈટ. સંસાર હમ સંબંધો એવા ને એવા ઉભા રાખે એવું છે આ બુદ્ધિ હમ કેટલી જગ્યાએ આપણને ઇમોશનલ કરાવડાવે છે મોશનમાં રહેવા દે નહીં સમજાય ને હા હા દાખલા તરીકે અમારે પેલા શિબિરની અંદર પેલા કોઈ પણ આલોચના કરવાની હોય ને હા શિબિરમાં છેલ્લા દાડે બધા અનુભવ કરે ને બધા આપતા પુત્રો સામે આલોચના હમ કરે તો આલોચના હમ કરતા કરતા આપણને આંખોમાંથી પાણી લેવડાવી દે શું કરે હા આંખોમાંથી હા આંસુ પડાવી દે સમજાય ને હા એટલે શું થાય બરાબર. કે બે લાઈન બોલે ને આલોચના કરીને રડવા મળે એટલે પછી આગળ કશું બોલી શકે નહીં નહીં. ભાઈ અમારા આપતા પુત્ર બધા કહે કે ભાઈ તારે આંખોમાંથી આંસુ પડે કે ગમે તે પણ તે જે નક્કી કરેલું જે બોલવાનું છે એ બોલવાનું કે બુદ્ધિ છે ને છેલ્લે કઈ ના હમ હોય તો હવે આલોચના કરતા હોય તારે આપણને એમ કે પશ્ચાતાપ ના આવશું પણ આ પશ્ચાતાપ ના બુદ્ધિ સેન્સિટિવ કરાવી અને એનું રક્ષણ કરી લે કે ભાઈ આનાથી આગળ પછી બે વાક્યથી આગળ કશી આલોચના કરવા દે નહીં નહીં. આપણને એમ થાય કે ભાઈ આ આપણને પશ્ચાતાપ થાય છે એના આંસુ છે પણ પશ્ચાતાપ નથી આ બુદ્ધિ સેન્સિટિવ બનાવી આ- અને રડાઈને આપણે આલોચના બંધ કરાવી દે શું કરે હમ આલોચના કહેવાનું ઓહ, બંધ કરાવી દે સમજાય ને એ બી કેટલી ત્યાં મોટી વાત છે સુધીનું આ તો. કામ હમ ત્યાં સુધીનું એ કામ કરે આપણને આપણને એમ થાય કે ભાઈ મને પશ્ચાતાપ દે આપતો તો પશ્ચાતાપ નથી કે આ બુદ્ધિ બધું કામ કરાવે છે કે એટલે તમે તમારે કે બોલો કે ભલે અંદર આંસુ પડતા હોય કે ગમે તે પડતા હોય. ત્યારે અમને સમજણ પડી ને તરત જ એવું જ લાગે આપણને કે ભાઈ ચાલો આંસુ પડે છે ને એટલે બધા પશ્ચાતાપ થઈને આપણા ધોવાઈ ગયા એવું નથી પણ આ બુદ્ધિ સેન્સિટિવ કરીને તમને જ્ઞાની પુરુષની સામે પણ એ અંદર સેન્સિટિવ કરે ને પછી છેલ્લે કારણ કે એનો સ્વભાવ છે એનો શું છે એ સ્વભાવ છે સંસારનું ગામી સ્વભાવ છે ને એટલે છેલ્લી હદ સુધી એ પ્રકૃતિનું રક્ષણ કરવા માટે કોઈ પણ હદ સુધી એ જાય સમજાય ને પણ આ તો જ્ઞાની પુરુષ છે અને એ પ્રજ્ઞા શક્તિ આપણને આપી છે તો એ અંદર આપણને ચેતવ કરે જગાડ કરે સમજાય ને એ સેન્સિટિવ ઘણી પ્રકારે સેન્સિટિવ કરાવડાવે કોઈ પણ હમ વસ્તુમાં કોઈ પણ વસ્તુને લઈને ઇમોશનલ કરાવે હું સાચી છું અને મને આમ ના કરવું જોઈએ આ કેમ મારી પર આમ કરે છે હું તો સાચી જ હતું એને કઈ કહેતો નથી એમ કરીને આપણને સેન્સિટિવ કરાવી નાખે અને સેન્સિટિવ કરે એટલે બધા સંબંધો સંસારના બધા ખરાબ થઈ જાય એટલે મતલબ એક ખડે ખડે એટલે ઉભા ને ઉભા રહે છે પૂરા થતા નથી બુદ્ધિની સેન્સિટિવિટી આપણે જોઈએ ને આપણે પ્રકૃતિ અંદર બહુ જ બધી જગ્યાએ અલગ અલગ પ્રકારે બહુ જ કામ કરતી હોય છે બુદ્ધિની હમ જે સેન્સિટિવિટી હોય ને કોઈ વસ્તુ સાચું કરાવવા માટે ચારે બાજુથી આપણને ઇમોશનલ કરાવડાવે એમ તમને રાઈટ. કોઈ બે વાત કીધી હોય ને અને એ પછી આપણને બુદ્ધિ અંદર સેન્સિટિવ કરાવડાવે એવું છે આવું તો નતું કહેવા જેવું ને ભલે આમ કીધું હોત તો ચાલે જ ને આમ કીધું હોત તો ચાલે જ ને એવું છે આ હિસાબ કરીને એ જમા કરતા શીખવે ને એ પણ સેન્સિટિવ બનાવી દે આપણને રાઈટ. એટલે એ બુદ્ધિને તો બહુ જ અંદર ચેતવા જેવું છે આપણને ચારે હમ બાજુથી હમ ફક્ત નિર્દ્વંદ છે આત્મા અસંયોગી છે શુદ્ધ સ્વરૂપ શુદ્ધ મળે છે જ્ઞાનીનો સંયોગ દશા થઈ જશે અંતર્મુખ. અંતર્મુખ હમ નિર્દ્વંદ છે આત્મા સમજાય ને કોઈ પણ દ્વંદ્વ હમ આત્માની અંદર નથી ફક્ત આ જ છે એક જ વસ્તુ દ્વંદ એટલે હમ પ્લસ ને માઇનસ હમ દ્વંદ્વમાં હોય અને આત્મા કેવો છે નિર્દ્વંદ છે અને એક પણ પ્રકારનો દ્વંદ છે અસંયોગી છે શુદ્ધ હમ સ્વરૂપ પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એ શું છે તે કોઈ સંયોગોનો આધાર નથી પોતે છે હતો અને રહેશે જ અસહ્ય. એ શુદ્ધ સ્વરૂપ છે સમજે અસંયોગી છે આ વખત જે અક્રમમાં આવ્યું છે ને કે અમૂર્ત છે સમજાય ને હા આ બહાર હા દેખાય એ મૂર્તિ સ્વરૂપ છે અને પોતે હમ કેવા છે તો કે અમૂર્ત છે તો કે એ અભ્યાસ અંદર કરવા જેવો છે કે આ બહારનો ભાગ જે આપણને દેખાય છે એ બધો ભાગ કયો છે તો કે મૂર્ત મૂર્ત છે. સ્વરૂપ છે તો કે એ ભાગમાં હમ હું નથી સમજાય એ ભાગમાં હું ક્યાંય હું છું નથી. નહીં અને હું અમૂર્ત છું આપણે જે ચરણવિધિમાં પણ બોલીએ છીએ
હા સમજાય? દાદા ભગવાન એક અંદર આપ્યું છે અક્રમમાં કે દાદા ભગવાન કે છે કે સામે સિંહ આવ્યો હોય અને તમે 50 વખત બોલો કે હું અમૂર્ત છું, અમૂર્ત છું, અમૂર્ત છું, સમજાય ને, પોતાના હા શુદ્ધાત્મા સ્વરૂપ આવીને, તો કે એ સિંહને પણ તમારી આ મૂર્તિ દેખાય નહીં. નહીં એટલું બધું આ વચન, એટલું બધું આની અંદર શક્તિ છે, સમજાય, કે સિંહને હમ પણ દેખાય નહીં. એટલે આપણે નહીં હું અમૂર્ત છું એનો અભ્યાસ અંદર અલગ અલગ રીતે રાખવાનો કે જે ભાગમાં સ્થૂળ ભાગમાં દેખાય છે એ કશા જ ભાગમાં હું છું નહીં. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે એ કેવું છે તો કે અમૂર્ત સ્વરૂપ છે. અમૂર્ત સ્વરૂપ એટલે કે આ હાથ દેખાય છે તો કે મારું સ્વરૂપ નથી, મોઢું દેખાય છે તો કે નથી મારું સ્વરૂપ નથી. આ જેટલું જેટલું નથી મૂર્ત રૂપે દેખાય છે એ ક્યાંયમાં પણ હું છું નહીં. નહીં હું અમૂર્ત છું તો કે દેખાય એવો છું ને મૂર્તિ સ્વરૂપે દેખાય એવો નથી. તેનો અભ્યાસ કરજો તો આપણને બહુ જ આનંદ આવશે. એવું છે કે જે આપણે હંમેશા દેખાવાળા ભાગમાં જ હું ને માને બેઠા છે, સમજાય ને. હા અને એને હા એ આધારે જ બધું ડીલિંગ થાય છે. અમે બેનનો બાર ફોટો right. દેખાડ તરત જ અંદર લાગે કે આ હું છું એમ. પણ એને કહેવાનું આ તું હા નથી, જે અંદર દેખાયતું નથી એ સ્વરૂપ મારું છે, એ અમૂર્ત હા સ્વરૂપ મારું છે, સમજાય ને. એ અભ્યાસ આપણે કરીશું ને તો આપણને બહુ જ લાભ થશે. કારણ કે હંમેશા આપણા જે ભાગ દેખાય છે એ ભાગની અંદર જ પેસી જઈએ છીએ. આપણે શું કરીએ છીએ? એ બરાબર હા ભાગની બરાબર છે અંદર જ પેસી જવાય છે, બેસી જઈએ સમજાય ને. આને કઈ કહે છે એટલે તરત જ એ ભાગમાં તો ભાઈ કહેતા આ તો મૂળ છે, આને કહે છે, મને કહેતા નથી. કારણ કે મને તો એ જોઈ શકતો જ નથી. શું છે? મને જોઈ શકતા જ નથી તો પછી કેમ ના કહેવાના મને? એટલે બીજાની ટપાલ મેં લઈ લીધી છે, કે છે હસમુખ આનંદજીને, પણ માની બેસે શું તો મને કહે છે કે મને જોઈ શકતા નથી, હું અમૂર્ત સ્વરૂપ છું, મને જોઈ શકતા નથી, નથી સમજાય ને. બહુ મસ્ત આપે છે. એટલે કે અમૂર્તનો જેટલો જેટલો આપણે અંદર પ્રયોગ કરીશું ને તો આપણને બહુ મજા આવશે. એવું છે અંદર. કારણ કે આપણે આ દેખીતા વાળા ભાગની અંદર જ હંમેશા રહેતા હોઈએ છીએ, સમજાય ને. આ દેખીતા વાળા અમૂર્ત ભાગમાં જ આપણે રહેતા હોય છે. તો કે હમ જેવું અમૂર્ત બોલું એવું આનાથી છૂટો પડી જઈએ આપણે. શું કે આનાથી છૂટા પડી રાઈટ જઈએ અને આપણને એ વસ્તુ અંદર એનો અનુભવ થાય. આપણને શું થાય? આપણને અનુભવ હા થાય. અને બહુ મસ્ત આ હમ વખતે ક્રમમાં આપ્યું છે અને હું અમૂર્ત છું એનું, સમજાય ને. હા આવ્યું છે ને આ વખતે અક્રમ વિજ્ઞાનમાં આવ્યું છે હા, પહેલું જે છે ને એટલે કે હા અમૂર્ત એટલે શું? પેલા આપણે ઇન્દ્રિયોથી અનુભવાય છે એ કોઈ પણ ભાગમાં હું છું નહીં, નહીં સમજાય ને. કે આ ઇન્દ્રિયોથી જે જે કંઈ પણ અનુભવાય છે એ કોઈ પણ ભાગમાં હું છું નહીં. એવું છે. પતી ગયું કે છે આગળ કશું? નિર્દ્વંદ. હા. અને મળે જો જ્ઞાનીનો સંયોગ તો દશા થઈ જશે અંતર્મુખ. એવું હમ છે. અંતર્મુખ એવું છે. જ્ઞાનીનો અંતર્મુખ સંયોગ ભેગો થવો એક આ કાળની અંદર અતિ 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 દુર્લભ છે. જ્ઞાનીનો સંયોગ ભેગો થવો, સમજાય ને. તો કે જો હા એનો સંયોગ ભેગો થઈ જાય તો દશા આપણી કેવી થઈ જાય? અંતર્મુખ, અંતર્મુખ થઈ જાય એવી છે. પરમ શાંત સુધારસ જમે છે આત્મજ્ઞાનીને, હમ સસંકલ્પે શુદ્ધાત્મા જો તે લક્ષ્ય જ મોક્ષગામી છે. પરમ શાંત હા સુધારસ એવું છે. શાંત સુધારસ એવું છે. હમ એ જે અંદરથી સુધારસ અંદર જમ જમે છે. જેમ અંદર હમ બધું માટલાની આજુબાજુ જમે ને એવું શાંત હા સુધારસ. શાંત સુધારસ પર શાસ્ત્રોની અંદર બધું ઘણું બધું લખેલું છે. એવું છે. હા શાંત સુધારસ આખો હા એનો ગ્રંથ બી શાંત છે. એવું છે. શાંત સુધારસ પોતે એક ગ્રંથ છે હા, એવું છે. શાંત સુધારસ હા એવું છે. એ હમ જમે છે આત્મજ્ઞાનીને. એવું છે. એવું આત્મજ્ઞાની એટલે જે આપણે શુદ્ધાત્મા થયા મહાત્માઓને, સમજાય ને, જેને જેને હમ આત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ લોકોને અંદરથી એવો શાંત સુધારસ નિરંતર, જેમ આપણે કીર્તન ભક્તિ કરીએ છીએ તો દાદા શું કહે છે કે અમૃતનું હા ઝરણું અંદરથી મય ફૂટવા અમૃત માંડે છે. એ ઝરણું ટપકે છે એટલે કે હા, પોતાનું દરઅસલ સુખ આપણને ચાખવા મળે છે. આત્માનું સુખ એ શાંત સુધારસ કહેવાય. એવું છે, સમજાય ને. તો કે એવું અંદર હા આત્માનું સુખ આપણને ચાખવા મળે છે. પરમ શાંત સુધારસ છે આત્મજ્ઞાનીને, કે જેને આત્મજ્ઞાન હમ પ્રાપ્ત થયું છે એવા દરેકે દરેક આત્માઓને એ શાંત સુધારસ એને અનુભવ થાય છે. સમજે? સ્વસંકલ્પ શુદ્ધાત્મા તે હા લક્ષ્ય મોક્ષગામીને છે. એટલે પોતે જ નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું એ જ લક્ષ્ય જે છે હમ એ મોક્ષગામી તરફ આપણને નિરંતર લઈ જનારું છે, સમજાય ને. છે હમ શાંત સુધારસ કીર્તન ભક્તિ તમે બોલો
તે શાંત સુધારસનો હા નિરંતર અંદર સુખ દાદા કહે કે 8 મિનિટ શરૂઆત કરો, 50 મિનિટ સુધી એક નિરંતર બોલો, અથવા સિદ્ધ સ્તુતિ બોલે છે આપણે. એક એક ક્રિયાની અંદર હા એ અંદર પોતાનું અસલ સુખ અંદર ચાખવા આપણને મળે છે. કે મળે સિદ્ધ સ્તુતિ તમે પોણો કલાક આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે પણ એનો છે. હા દરઅસલ સુખનો અનુભવ આપણને થાય છે. બરોબર ને? બોલો, બરાબર. તમે કઈ વાત કરો હા એમાં. ના બરાબર છે. એટલે આ કીર્તન ભક્તિ તો એટલી આશ્ચર્યકારી છે કે એક ને એક વાક્ય આપણે કેટલી વાર પણ ગાઈએ છીએ, બોલીએ છીએ, તો એનું નવું નવું અંદરથી આપણને આમ કઈ અલગ જ અનુભવ થાય છે. જેનો ને તો કોઈ કે આ એક ને એક વસ્તુ તમે કેવી રીતે ગાઈ શકો આટલા કલાક સુધી. હા. પણ એ આપણને સ્વાદ આવે છે એનો. એવું છે, કારણ કે એ બોલવા કરતા એની અંદર જે ઉપયોગ છે એ તો કે ડાયરેક્ટ હા પોતાના આત્માની ભક્તિ છે, સમજાય ને? એ પોતાના હા આત્માની ભક્તિ કરીએ એટલે અંદરથી સુખ આયા જ રાખે. પછી એમાં સમય કેટલો જાય, કેટલી વખત બોલીએ છીએ એ કઈ નહીં, કારણ કે નિરંતર જ્યાં પોતાના સુખનો અનુભવ થાય છે તો હમ કે એમાં નિરંતર પછી એ સુખમાં જ રહેવાનો આપણે અંદર પ્રયત્ન રહેતો હોય છે, સમજાય ને? એટલે ગમે તેટલી વખત બોલીએ, ગમે તેટલા કલાક સુધી બોલીએ, પરંતુ એ બોલીએ ત્યાં સુધી એની અસર જ એટલી બધી અંદર સુખમય હોય છે કે એમાંથી બહાર નીકળવાનું મન થાય નહીં. નહીં. સમજાય ને? એટલી બધી હમ અદભુત દાદાએ કીર્તન એટલે અમૂલ્ય સુખનો ખજાનો છે, એવું છે, અમૂલ્ય સુખનો ખજાનો. કોઈ પણ ગમે તેવા ઘા પડ્યા હોય, દાદા ભગવાન કે ગમે તેવા ઘા પડ્યા હોય ને, આ કીર્તન ભક્તિ બોલો ને એટલે તમારે રૂઝાવા માંડે, કે સમજાય ને? હા એ ઘા રૂઝાય, હા કારણ કે આ અપમાનના ઘા છે, પછી કોઈ દ્વેષના ઘા છે, સમજાય ને? એ ઘા ક્યારે વાણીના ઘા છે, એ ઘા એવા છે કે ક્યારેય રૂઝાય નહીં. પરંતુ આ કીર્તન ભક્તિ બોલીએ ને, ગમે તેવું મલમ ચોપડો કે ગમે તેવું ચોપડો, પણ એ ઘા ક્યારે અહંકારના ઘા કોઈ બોલ્યા હોય તો પણ એ ઘા રૂઝાય. પણ આ કીર્તન ભક્તિ જેવું તમે બોલો ને એ તરત જ અંદર પડેલા ઘા બધા રૂઝાવા માંડે છે, સમજે ને? અને એ બધા મહાત્માઓને બધાને અનુભવ છે, એવું છે કે ભાઈ તમે બોલે રાખો અનુભવ છે જ. તો એ બધાને હમ ઘા રૂઝાય જ રાખે, રૂઝાય જ રાખે, હમ રૂઝાય જ રાખે, સમજાય ને? એટલી અંદર શાંત સુધારસ, કેમ શાંત સુધારસ અંદરથી હા અમૃત. શાંત દાદા તો અમૃત સુધારસ. બિંદુ હા કહેતા હતા, એવું છે. પણ આ શાંત સુધારસ જે શાસ્ત્રો પાસે છે તો હમ કે શાંત સુધારસ અંદર ટપકે જ રાખે, ટપકે જ રાખે, ટપકે જ રાખે, ટપકે જ ટપકે રાખે, છે. નિરંતર ટપકે જ રાખે, ટપકે જ રાખે, શાંત સુધારસ. એવું હમ છે. બરોબર ને? એટલે ધીરે ધીરે આ પદની જે મેન લાઈન જ છે એ જ છે કે અંદરની ને બહારની બધી નબળાઈઓ આવી રીતે આપણે સમજી સમજીને હમ જ્ઞાનથી બધી ખુલ્લી થઈ જશે બહાર. ખુલ્લી થઈ અને જાય, એવું છે. ભીતર હા બહારની નબળાઈથી જગત આપું વિલાપે જો. વિલ આપે છે. એટલે અંદર હા ને બહારની નબળાઈથી જગત આપું વિલાપે છે. ને ગર્જન ખુલ્લું અહમનું અબળને હમ પીવડાવે ભો, સમજાય ને? હમ અહમનું હમ ગર્જન હોય એ શું કરે કે અબળાને બધાને પીવડાય પીવડાય કરે, હા સમજાય ને? ભીતર બહારની નબળાઈથી, અંદરની નબળાઈઓ અને બહારની નબળાઈઓ, સમજાય ને? હમ અને જગત હમ આખું એનાથી વિલાપ પામે છે, એવું છે. હા કવિરાજે જબરજસ્ત બધું લખ્યું છે, એવું છે. બહુ સરસ પદ છે. એકદમ હમ આમ કઈ ને વૈરાગ આવી જાય આપણને એમના પદ થી તો. હા, એવું છે. હમ આ સરસ. ભરતભાઈ ઘણી વખત ગવડાવે છે, પણ હા આપણે જાહેરમાં નહીં ગવાયું હોય, એવું છે. હા નહીં ગવાયું હોય ક્યારે, પણ મેં બહુ હા કદાચ મેં બહુ સાંભળ્યું જ નથી આ પદ. હા હા, હમ એવું છે. બરોબર ને? ચલો ઓકે બહુ ઓકે, સરસ. ચાલો. જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.